बच्चा मारा वाला बाळको पेज नंबर 268 पर लास्ट सेकंड एग्जाम्पल चैप्टर नंबर 8 7.25 શું પ્રશ્ન છે 440 વોલ્ટ ઉત્પાદન શક્તિ ધરાવતા વિદ્યુત પ્લાન્ટ તો વિદ્યુત પ્લાન્ટ નો વોલ્ટેજ વિદ્યુત પ્લાન્ટ ના વોલ્ટેજ કેટલા કીધા 440 વોલ્ટ ઓકે પછી કીધું છે 15 કિલોમીટર દૂર 220 વોલ્ટેજ જેટલા વોલ્ટેજે 800 કિલોવોટ વિદ્યુત પાવરની જરૂરિયાત વાળું એક નાનું શહેર આવેલું છે એટલે આ જે કેબલ છે એ કેબલની લંબાઈ બરાબર 15 કિલોમીટર ઓકે ફરીથી આપણે એ ગામને કેટલો પાવર જોઈએ છે તો કે 800 કિલોવોટ નો પાવર જરૂરી છે તો અહીંયા કીધું છે નાનું શહેર તો શહેરમાં જરૂરી પાવર કેટલો આપ્યો છે 800 કિલો એટલે 10 ની 3 ઘાત વોટ 8 ગુણાકારમાં 10 ની 5 ઘાત વોટ W થાય આપણો જવાબ રાઈટ ઓકે લઈ જતી બે તારની લાઈનનો અવરોધ 0.5 ઓહ્મ પ્રતિ કિલોમીટર છે કેબલ નો અવરોધ લેમ્બડા કહીએ અવરોધ પ્રતિ મીટર લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0.5 ઓહ્મ પ્રતિ કિલોમીટર માટે બે તારની લંબાઈનો કુલ અવરોધ હવે જુઓ 1 કિલોમીટરની લંબાઈ હોય 1 કિલોમીટર તો અવરોધ કેટલો છે 0.5 હવે આપણી પાસે 15 ઉપરના અને 15 નીચેના એટલે ટોટલ કેટલા થશે 30 તો અવરોધ જેને હું r કહી દઉં તો 2 ગુણાકારમાં 15 ગુણાકારમાં 0.5 0.5 અને 2 એટલે 1 તો આનો જવાબ થઈ ગયો 15 રાઈટ આ એનો આન્સર થઈ ગયો ઓકે વાલા બાળકો પાછું આપણને બીજું શું આપેલું છે જોયું તમે હે ને તો બીજું આપેલું છે શહેરમાં સબસ્ટેશને આવેલા 4220 વોલ્ટના સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર દ્વારા શહેરમાં એટલે આ 4000 અને 220 સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર દ્વારા શહેરને પાવર મળે છે તો પાવર લાઈનમાં ઉષ્મા સ્વરૂપે વ્યય થતા પાવરનો અંદાજ મેળવો આટલી માહિતી આપણને આપી ટૂંકમાં જણાવું તો અહીંયા પાવર સ્ટેશન છે એવું સમજો કે નર્મદાનો ડેમ છે પાવર સ્ટેશન છે ત્યાં વિદ્યુત ઉર્જા જનરેટ થઈ અહીંયા કેટલા વોલ્ટેજ આપી શકાય એમ છે તો કીધું 440 એને કેટલામાં કન્વર્ટ કરવાના તો કે 4000 માં કેમ તો કે ઊંચા વોલ્ટેજે જાય તો ઉર્જાનો વ્યય ઓછો થાય અહીંથી ગયા અહીંયા પહોંચવાના પણ આ 4000 શહેરને નહીં અપાય કેમ આપણે તો બધા ઉપકરણો ફ્યુઝ થઈ જાય શું થાય ઉડી જાય આપણે ગુજરાતી ભાષામાં તો આ 4000 ને શેમાં કન્વર્ટ કરવાના 220 માં તો અહીંયા 440 ને કન્વર્ટ શેમાં કરવાના બચ્ચા પાર્ટી 440 ને 4000 માં એટલે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અહીંયા આવશે 4000 ને 220 માં જેને કહેવાય સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર અહીંયા શહેરને કેટલા વોટેજ આપવાના છે કેટલા વોટ તો કે 800 કિલોવોટ આટલો પાવર શહેરને જરૂરી છે હવે એમણે જે પ્રશ્ન માંગ્યા છે એ પ્રમાણે આપણા જવાબને ગણતરી કરવાની કોશિશ કરીએ નંબર એ વાલા મારા બચ્ચા વાળે નંબર એ બાળકો પાવર લાઈનમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામતા પાવરનો અંદાજ રાઈટ તો અહીંયા લખું જે પ્રમાણે પ્રશ્ન છે તે પ્રમાણે પાવર લાઈનમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર વાલા બાળકો પાવરનું સૂત્ર શું હોઈ શકે જે વ્યય પામે છે તેના માટેનું તો પાવરનું સૂત્ર હોઈ શકે પાવર P is equal to I square RMS into R અથવા I square into R કોઈ ફરક નહીં પડે કારણ કે આ સપ્લાયના જ વોલ્ટેજ છે અહીંયા જે લખ્યા છે 440 રાઈટ હવે મારે એ પાવર
જે પહોંચાડવાનો છે એને અનુરૂપ મારે પ્રવાહ શોધવો પડશે. શું પ્રવાહ શોધવાનો છે? તો કે I જોઈએ છે મને. તો I મેળવવા માટે શું કરીશું? તો પાવરનું સૂત્ર લખીશું કે પાવર P બરાબર, હવે આને સમીકરણ નંબર 1 પરંતુ પાવર P બરાબર V into I. તો I is equal to P upon V. પાવર કેટલો છે આપણી પાસે? તો કે 8 into 10 raised to 5. 8 into 10 raised to 5, right? V વોલ્ટેજ કેટલા છે આપણી પાસે? તો કે 440. હવે સોરી અહીંયા કેબલમાં કેટલા જોઈશે બાળકો? તો કે 4000. આ કેબલમાં જતા વોલ્ટેજ જોઈશે કારણ કે અહીંયા પાવર વ્યય શોધવાનો છે. આના 3 0 ની સાથે આને કેન્સલ થઈ જાય અને બાકીના 4 આની સાથે કેન્સલ થઈ જાય તો 2 ગુણાકારમાં 10 ની 2. ફરીથી એકવાર 3 0 આની સાથે એટલે શું બાકી રહેશે? તો કે 2 અને આની સાથે. માટે IRMS કહી શકો છો. I લખશો તોય ખોટું નથી મારા વાલા બચ્ચાઓ. 200 એમ્પિયર, રાઈટ? હવે આ જે 200 એમ્પિયર મળ્યા અહીંયા મૂકી દઉં તો પાવર P is equal to I square. એટલે સમીકરણ 1 પરથી 200 ગુણાકાર, ઓકે સૂત્ર લખી દઉં ચાલો તમારા માટે. I square RMS into R is equal to 200 ગુણાકારમાં 200 ગુણાકારમાં અવરોધ છે 15. તો આ 2 અને આ 2 0 એટલે 10 ની 4 ઘાત થઈ. 15 ગુણાકારમાં 4 એટલે 15 ગુણાકારમાં 4 એટલે 60 અને ગુણાકારમાં 10 ની 4 ઘાત. અને લખવું હોય તો આવું પણ લખાય કે માટે પાવરનો વ્યય બરાબર 6 ગુણાકારમાં 10 ની 5 ઘાત વોટ. આટલો પાવર વ્યય થઈ શકશે. અને કિલોવોટમાં લખવો હોય તો બચ્ચા પાર્ટી તો કે પાવર P is equal to 610 raised to 3 બરાબર 600 કિલોવોટ. આવું પણ લખાય. ઓકે, તો પહેલા પ્રશ્નનો બિલકુલ જવાબ તમને મળી ગયો. બીજો પ્રશ્ન, લીકેજને કારણે થતો પાવર વ્યય અવગણ્ય છે તેમ ધારતા પ્લાન્ટ દ્વારા કેટલો પાવર પૂરો પાડવો જોઈએ? 800 જોઈએ છે અને 600 આ લાઈને વાપરી દીધો. એનો મતલબ બીના જવાબમાં આપણે આવું આપી શકીએ કે પાવર પ્લાન્ટ દ્વારા શું કહી શકાય? તો કે પાવર પ્લાન્ટ દ્વારા પૂરો પાડવો પડતો પાવર બરાબર વ્યય પામતો પાવર પ્લસ જરૂરી પાવર બરાબર 600 વત્તા 800. વાલા બાળકો 8 અને 6 14, તો અહીંયા આવશે 1400 કિલોવોટ. તો આ તમારા બી ના પ્રશ્નનો જવાબ થઈ ગયો. નાઉ સી નંબરના પ્રશ્નો. પ્લાન્ટ પાસે જરૂરી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર ની લાક્ષણિકતા જણાવો. પ્લાન્ટ પાસે જરૂરી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર ની લાક્ષણિકતા જણાવવાનું કીધું છે. તો અહીંયા શું થઈ શકશે? તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર પણ પાવર વાપરશે. કેટલા વોલ્ટેજ જોઈશે એ પણ જોઈશે આપણી પાસે, રાઈટ? તો એ પણ માહિતી આપણે આપી દઈએ. બચ્ચા પાર્ટી ત્રીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે, જોયો ને? શું હતો? વાંચ્યો છે ને આપણે? પાવર પ્લાન્ટમાં જરૂરી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની લાક્ષણિકતા. શું છે આ લાક્ષણિકતા? એનો મતલબ કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં અહીંયા કેટલા વોલ્ટેજ જોઈએ? અહીંયાના વોલ્ટેજ તો નક્કી જ છે. અહીંયાના વોલ્ટેજ કેટલા જોઈશે? રાઈટ? ઇનપુટ તરીકે આના ઇનપુટ તરીકે કેટલા જોઈએ? અહીંથી તો તમારે 4000 મોકલવા છે, પણ એ 4000 પહોંચશે કે કેમ? એક પ્રશ્ન છે. તો અહીંયા લખી શકીએ પાવર લાઈનમાં વ્યય પામતો અથવા તો પાવર લાઈનમાં વોલ્ટેજ ડ્રોપ એટલે વોલ્ટેજ ઘટે છે. કેમ? તો કે અવરોધને કારણે. તો વોલ્ટેજ ડ્રોપ is equal to V is equal to I into R. I આપણે પ્રવાહ શોધ્યો બચ્ચા પાર્ટી 200.
અને R એટલે અવરોધ, લાઈનનો અવરોધ કીધો છે આપણે 15, રાઈટ? તો 15 ગુણાકારમાં 2, તો 15 ગુણાકારમાં 2 નો મતલબ થાય 30 અને એની સાથેના 2 0, એટલે આટલા વોલ્ટેજ આ લાઈન વાપરી લેશે. હવે વિચાર કરો તમે, ખાલી વિચાર કરો, આપણે બીજું કશું ના કરી શકીએ. 4000 વોલ્ટ અહીંથી મોકલે તો 3000 તો આ લાઈન જ વાપરી કાઢશે, તો અહીંયા મળશે કેટલા? 1000. તો 1000 માંથી 220 ના મળે ભાઈ. આ તો 4000 હોય તો જ 220 મળે, 1000 હોય તો પછી ઘટી જાય એ પ્રમાણે. તો હવે તમારે કહેવું પડે કે પાવર સ્ટેશનના સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ વોલ્ટેજ $4000 ને બદલે કેટલા રાખવા પડે? તો કે 7000 વોલ્ટ રાખવા પડે, તો જ ત્યાં આગળ 4000 પહોંચે. કારણ 3000 તો આ કેબલ પોતે વાપરી લેશે, જે યુઝ ના કરી શકીએ એટલા માટે. ઓકે, ફાઇન. આ દાખલો પ્રેક્ટિકલી છે. એના પછીનો જે દાખલો છે એની અંદર આની જ કંઈક માહિતી એડવાન્સ લેવલે આપણે વિચારીએ છીએ કે વાસ્તવમાં આવું ના ચાલે, વાસ્તવમાં આવું ના જ ચાલે. શું કરવું જોઈએ? તો 7.26 નંબરના દાખલાની અંદર વાલા બચ્ચા પાર્ટી નંબર લખવાનો રહી ગયો આપણે. આ 7.25 હતો. આજે ગણ્યો એ કયો દાખલો હતો? 7.25. નોંધી લીધું ને? હવે જે આવશે તે 7.26. શું કહે છે? ઉપરોક્ત સ્વાધ્યાયમાં અગાઉ ટ્રાન્સફોર્મરને બદલે 40000 વોલ્ટ, 40000 થી 220 વોલ્ટ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે તો તમામ જવાબો મેળવો. અહીંયા 4000 નથી કીધા, કેટલા કીધા છે? 40000 અને 220 વોલ્ટના સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે તો જવાબ મેળવો. અગાઉની જેમ જ ક્ષારણ એટલે લીકેજ પર પાવરને અવગણો. જો કે આવી ધારણા સારી નથી, કારણ કે ટ્રાન્સમિશન લાઇનમાં ઉચ્ચ વોલ્ટેજ સંકળાયેલા છે. તે પરથી સમજાવો કે શા માટે ઉચ્ચ વોલ્ટેજે પાવરનું ટ્રાન્સમિશન કરવું પસંદ કરવામાં આવે છે. વિદ્યુત પાવર પ્લાન્ટના વોલ્ટેજ તો 440 જ છે. હવે અહીંયાથી આમ જે જવા જોઈએ શહેરમાં જરૂરી પાવર પણ એ જ છે, કેબલ તારની લંબાઈ પણ એ છે, કેબલનો અવરોધ પણ આટલો છે, બે તારની લંબાઈનો અવરોધ પણ આટલો, આ બધું જ એનું એ જ. પણ બદલાશે શું? હવે તો બદલાશે આ બાબતો. આ બદલાય તો આ પણ, અને અહીંયા પણ બદલાવ આવશે. ગણીએ આપણે આખા દાખલા, હે ને? અને સમજાશે કે પહેલી વખતમાં પાવર વ્યય કેટલા ટકા હતો અને બીજી વખતમાં પાવર વ્યય કેટલા ટકા છે. એના ઉપરથી નક્કી થાય કે આ સિસ્ટમ સારી છે કે હવેનો જે દાખલો લાસ્ટ કીધો છે એની સિસ્ટમ સારી છે. જોઈએ વાલા બચ્ચાઓ, જે ગણતરી કરવાની છે એમાં સૌથી પહેલા પાવર લાઈનમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર બરાબર મારે સૂત્ર લખવું પડશે I² RMS into R. રાઈટ? R તો છે આપણી પાસે, મારે I² RMS શોધવો પડશે. તો અહીંયા લખી શકીએ પાવર લાઈનમાં પ્રવાહ. તો IRMS is equal to, સૂત્ર શું થશે? તો પાવરના સૂત્ર ઉપરથી જરૂરી મેળવી શકાય, પાવર P is equal to V into I. તો I is equal to P upon V. તો આ પાવરનું સૂત્ર, પાવર છે કેટલો બચ્ચા પાર્ટી? તો કે 8 into 10⁵. હવે કેટલા વોલ્ટેજ લેવાના છે? તો કે 40000. રાઈટ? 40000 એટલે 10⁴. આ 10⁴ આની સાથે કેન્સલ થઈ એટલે 10⁴ અને આ 2. એનો મતલબ કે IRMS is equal to 20 એમ્પિયર. રાઈટ?
તો હવે આ વાક્ય મારે લખવું હોય તો માટે પાવર વ્યય બરાબર I સ્ક્વેર RMS ઇન્ટુ R, તો 20 ગુણાકારમાં 20 ગુણાકારમાં 15, રાઈટ. આગળની જેમ 15 ગુણાકારમાં 2 30 ને ગુણાકારમાં 2 60. 60 ની સાથે આ બે 0 બરાબર 6 into 10 raised to 3 વોટ બરાબર 6 કિલો વોટ. સમજાઈ ગયું? માટે હવે બી લખીએ. હવે બી માં શું કીધું છે આપણને? લીકેજને કારણે પાવર વ્યય અવગણીએ તો પ્લાન્ટ દ્વારા કેટલો પાવર પૂરો પાડવો જોઈએ? તો અહીંયા લખીએ પ્લાન્ટ દ્વારા પૂરો પાડવો પડતો પાવર બરાબર શું થઈ શકશે? તો જરૂરી પાવર પ્લસ વ્યય પામતો પાવર. વાલા મારા બાળકો, અહીંયાનો હતો 600 800, રાઈટ, 800 કિલોવોટ એટલે લખીશ 800. શહેરમાં જરૂરી પાવર કેટલો હતો? જરૂરી પાવર 800 પ્લસ આ 6 વ્યય પામે છે એટલે 6, તો 806 કિલોવોટ પૂરો પાડવો જોઈએ. આ જ વસ્તુ લાસ્ટ સમમાં તમે જોઈ હતી તો કેટલી હતી યાદ છે ને? બસ તો પછી રાઈટ. વાલા બાળકો, સી ની વાત કરીએ. સી ની અંદર હતું પ્લાન્ટ પાસે જરૂરી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની લાક્ષણિકતા જણાવો. તો અહીંયા લખીએ બે તારની લાઈનમાં વોલ્ટેજ ડ્રોપ બરાબર શું થાય? તો વોલ્ટેજ ડ્રોપ બરાબર I into R. I ની જગ્યાએ I RMS લખો તો પણ વાંધો નથી, is equal to 20 into R નો મતલબ 15, રાઈટ. તો 15 ગુણાકારમાં 2 એટલે 30 એટલે 300 વોલ્ટ. 300 જ થયા, જુઓ ને બચ્ચા પાર્ટી. માટે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરના આઉટપુટ વોલ્ટેજ 40,000 વત્તા 300 બરાબર કેટલા જોઈએ? તો કે 40,300 વોલ્ટ જોઈએ. આ જ વસ્તુ ત્યાં કેટલી બધી વધારવી પડતી હતી, વ્યય પામી જતો તો ઉર્જાનો, એટલા માટે, રાઈટ. હવે હું અહીંયા એક નવી બાબત શોધીને સમજાવવા માંગુ છું કે આગળના દાખલામાં વ્યય પામતો પાવર કેટલો? તો વ્યય પામતો પાવર એક્ઝામ્પલ નંબર 7.25 બરાબર. હવે ત્યાં જે વપરાશમાં જરૂરી પાવર હતો એના પ્રમાણે 600 ના છેદમાં 1400, 600 ના છેદમાં 1400 બરાબર છે. 600 નથી બચ્ચા પાર્ટી, આપણને જરૂરી પાવર કેટલો છે? તો કે 800 કિલોવોટ છે. ઓકે, 800 જરૂરી છે પણ વ્યય કેટલો પામે છે પાવર? તો કે 600. એટલે અહીંયા લખી શકો, બરાબર, ધ્યાન રાખજો. અહીંયા લખો વ્યય પામતો પાવર ના છેદમાં કુલ પાવર. હવે વ્યય કેટલો પામે છે? 600, આપીએ છે કેટલો? 1400. એડજસ્ટ કરી ટકામાં તમે ગુણી નાખો 100 વડે, તો તમને પાવર 100 વડે ગુણતા જવાબ પરસેન્ટેજમાં મળી જશે, રાઈટ. હવે અહીંયા લખો વ્યય પામતો પાવર એક્ઝામ્પલ નંબર 7.26 માં. તો હવે અહીંયા એનું એ જ સૂત્ર, વ્યય પામતો પાવર ના છેદમાં કુલ પાવર. બચ્ચા પાર્ટી, વ્યય પામતો પાવર હવે કેટલો છે? તો કે ખાલી 6 છે. આપો છો કેટલો? તો કે 806. જે જવાબ આવશે એને તમે ગુણાકારમાં 100 લઈ લો, પરસેન્ટેજ તમારા તમને મળી જશે, રાઈટ. કયું ટ્રાન્સફોર્મર વાપરવું જોઈએ એનું માટેનું સેન્ટેન્સ તમારી જાતે તમારે અહીંયા બનાવીને લખવાનું. કયું ટ્રાન્સફોર્મર વાપરવું જોઈએ?
દાખલા નંબર 7.25 નું કે દાખલા નંબર 7.26 નું? ભાગ 1 પૂરો થવાની અંદર માત્ર એક જ ચેપ્ટર બાકી છે, ધેટ ઇઝ ચેપ્ટર નંબર 8. નાનું સરખું સરસ મજાનું ચેપ્ટર છે, કામ બહુ ઝડપથી પૂરું થઈ જશે. તમારો પાર્ટ 1 ઓવર. પાર્ટ 1 ઓવર થયો એટલે તમારી પાસે 55 માર્ક્સનું સરસ મજાનું ફિઝિક્સ તૈયાર થઈ ગયું. પછી શું જોઈએ તમારે? બહુ જ સરસ રીતે મહેનત કરો અને આગળ વધો. हम तुम्हारे साथ हैं. आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जीत तुम्हारी ही होगी अगर तुम्हारी मेहनत अच्छी होगी. अगर तुम्हारी मेहनत बहुत ज्यादा होगी तो जीत तुम्हारी ही होगी. राइट? यू मस्ट विन. તમે જ જીતી શકો એમ છો, કેવળ તમે જીતી શકો એમ છો અને તમે જ જીતી શકશો. રાઈટ? ટેક કેર.